ગાઈઝ આવું શું બનાવ્યું હતું મારા ભાઈએ? જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ મિસ્ટર મિસિસ વાલામીની વ્લોગ. આ હતો બર્થડે વ્લોગ પાર્ટ 2. મારા બેન અને જીજુ આવ્યા હતા સવારે, એટલા નતા આવ્યા કારણ કે મારી બેનને સ્કૂલે સ્ટુડન્ટ ભણાવવા જવાના હતા. પછી પણ અમારી સાથે બેસીને નાસ્તો કરવા માંડ્યા. પછી અમે બધા ખાઈને પાછા નવા પડી ગયા. બધા બહુ જ એન્જોય કરતા હતા. ગાઈઝ મને તો બહુ જ ઠંડી લાગતી હતી એટલે હું તો બહાર આવી ગઈ હતી, પણ આ બધા તો હજી નાતા હતા અને મારા બેન ને ભાઈ જો કેવા ગાંડા કાઢે છે. તો પાછા કપડા ચેન્જ કરીને રેડી થઈ ગઈ હતી અને મારા હસબન્ડ મારા સામું જોતા જ નથી ને બીજા સાથે જ વાતો કર્યા કરે છે. ગાઈઝ તો ક્યારની રેડી થઈને બહાર આવી ગયા હતા. આ બધા જો અત્યારે છે કે આયલા આવે તૈયાર થઈને, ખબર નહીં એટલું બધું શું તૈયાર થવું હોય છે આ બધાને. પછી તો મારા હસબન્ડ સાથે વાત કરતી હતી કે હેપી બર્થડે દેવું, તો એ મને કે થેન્ક યુ. મેં કીધું લાવો ચોકલેટ. કે ચોકલેટ તમે કાલે જ આપી દીધી હતી, હવે ન મળે. અમે બધા હવે ઘરે જવા માટે નીકળી ગયા હતા અને બધા બહુ જ થાકી ગયા હતા. પછી અમે રિઝોર્ટ ને બાય બાય કરીને ઘર તરફ નીકળી ગયા હતા. ગાઈઝ રસ્તામાં બહુ જ ટ્રાફિક હતો. હસબન્ડ કે મારો બર્થડે ચાલતા ને પાણીપુરી ખાવા. મેં કીધું હાલો હાલો. પછી અમે બધા છોકરીઓ રગડાપુરી ખાધી હતી અને મારા ભાઈ અને મારા હસબન્ડ ને પાણીપુરી ખાધી હતી. મિત્રો મારા હસબન્ડ ને ખાવું હતું વરાળ્યું, અમને આવડતું નથી. અમને બધા જી સુધારવાનું કીધું, હું બીજા બધા ભેગા થઈને સુધારતા હતા. તમારે ખાવું હોય તો તમે સુધારવા માંડો. તો કે હા હાલા હું સુધારવા માંડું. રીંગણા બટેટા મરચા બધાયનો મસાલો ભરી દીધો હતો અને બધાને વરાળ ઉપર બફવા મૂકી દીધા. પછી અમુક વસ્તુ બહારની લેવાની હતી તો હું ને બીજા બધી વસ્તુ લેવા વયા ગયા હતા. ગાઈઝ અમે પાછા આવી ત્યાં તો મારા હસબન્ડ ને મારા ભાઈએ તો કેટલું બધું બનાવી નાખ્યું હતું, જેની ક્લિપ મેં બનાવી નથી એટલે એડ નહીં કરી શકું. બધી બાફેલી વસ્તુ નીરજભાઈ તપેલામાં એડ કરતા હતા. દીવના ફ્રેન્ડ્સ એમના માટે કેક લઈને આવ્યા હતા એટલે ત્યાં સેલિબ્રેશન કરતા હતા. ગાઈઝ આજ દીવનો જ ફ્રેન્ડ છે, પણ બિચારાના લેમ્પનો બહુ જ પ્રકાશ આવતો એટલે શાંતિથી બેઠા હતા. હું તો જે આ બાજુ નીરજભાઈનો વિડીયો લેતી હતી ત્યાં તો ઓલી બાજુ સેલિબ્રેશન ચાલુ થઈ ગયું હતું. મેં કીધું મારા હસબન્ડનો બર્થડે છે, તારો બર્થડે નથી, તો કે કાલે તારા હસબન્ડને જ આપું છું. ત્યાં તો ગાઈઝ ફાયર ક્રેકર ઓલવાઈ ગઈ હતી. નીરજભાઈ તો આમાં આખું લસણ નાખતા, પછી કોથમરી નાખી ગાર્નિશિંગ કરીને એને ઉકળવા ઉપર મૂકી દીધું. ગાઈઝ બિંદિયાના માથા ઉપર પૂજા સ્પ્રે નો કેવો કરી નાખી, બિચારીનું માથું બગાડી નાખ્યું. ત્યાં તો ગાઈઝ મારી બેને એક કામ કર્યું હતું, પાપડ તો શેક્યા હતા, ખોટું ન કહેવાય બિચારી. હું ને બિંદિયા રોટલી કરતા હતા ત્યાં તો દીવ છાશ પીવા આવ્યા હતા. વિડીયો ચાલુ જોતા જ કે તમે આવું કરશો તો હવે મારે છાશ નથી પીવી. એટલી વારમાં તો દીવનો પીએમ મોદી સાહેબને ફોન આવ્યો એટલે ગાઈઝ વાત તો કરવી જ પડે. ગાઈઝ આ હતું વરાળીઓ શાકનું ફાઇનલ લુક. પછી બધા લોકોને જમવા બેસાડી દીધા હતા અને નીરજ અને દીવ બધા લોકોને પીરસતા હતા. ગાઈઝ પાછી એક કેક આવી ગઈ હતી. આ કેક બિંદિયા લઈને આવી હતી. પછી મારા હસબન્ડે કેક કટ કરી નાખી હતી. ગાઈઝ જોઈ મને કેક ખવડાવવાને બદલે મીણબત્તી ખવડાવે. અને મારી બેન બે સુર અવાજમાં હેપી બર્થડે નું ગીત ગાતી હતી ત્યારે કેટલી ગાંડી લાગતી હતી. ના અમારી પૂજા એનથી મહાગાંડી, બધા ફુગા લેટરથી ફોડતી હતી અને લાસ્ટ ફુગો તો જો ગાઈઝ એને ફોડા ભૂગા આખા રૂમમાં જરી. પછી બધા ઘરે વયા ગયા હતા. બાય બાય ગાઈઝ, ફરી મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.